સદગુરુ મહારાજની જય. ભગત હા આપણે મૂળદાસ જે થઈ ગયા ને હા એમના માત પિતાએ એવું કીધું હા કે આપણો જૂનો ધંધો રહ્યો ને હા તમે કામ કરતા નથી હા. આખો દી આમાં રહ્યો છો. ભજનમાં જાઓ, ભજનમાં જાઓ, સત્સંગમાં નામ જાઓ. જાઓ. પણ કે આપણો જૂનો ધંધો રહ્યો એ તમે કરો. હા, આપણો એમ. કોઈનો ધંધો કરવાનો છે. આપણે લુવાર ગણાતીના છે. હા લુવા છીએ એટલે તો આપણો આપણે ધંધો તમે શરૂ કરો. હા તો આપણું ગુજરાન હાલે ને. ત્યારે એ એક ખોડશું કે ફાડવા માંડ્યા ને હા એટલે એની અંદરથી જંતો નીકળ્યા. હા જીવાય તો હોય જીવાય. ભાઈ તો હળ્યું હોય, કોઈ ઉદય હોય, કીર્ગું હોય, એવો તો પછી બને એમને જ. અનુભવ કર્યો હા એમ કે આટલા બધીને જો આપણે મારી હા. અને આપણે એનું ગુજરાન હકવવું હોય તો આ ધંધો કરાય કરાય નહીં. નહીં. ધીમે ન્યા આખું જગત પડ્યું છે. ધીમે ન્યા આપણે ગમે એ ધંધો કરી લીધો. ધંધો કરીશું ગમે એ. હા પછી નીકળી ગયા ત્યાંથી. હા એટલું કીધું એટલે એ એમને ધંધો ન કર્યો અને ત્યાંથી નીકળી નીકળી ગયા. એમ કે છે હા કહેશો કે ભાઈ અમરેલીમાં વસવાટ કરેલો. અમરેલીમાં પહેલા વસવાટ કરેલો અને આશ્રમ અહીંયા નાખેલો એમને હા. પણ કુટે આશ્રમ કોઈ આ પહેલા જેવા નતા. નતા એમનો આશ્રમ એટલે એક પાણા કોટે એક એવે ઘાસની ઝૂંપડી ઊભી કરી દેતા. એમને કોઈ મેલ મેલાયતું નહોતું. ના, ના. અને કોઈ અહીંયા આવે આદરમાન દે કે બાપા આવો ખાઓ પીઓ આનંદ કરો. આ એની વાત હતી. કાંઈ ન હોય તો છેવટ માગીને લાવતા. હા બરોબર ને? એવા સંતોના પુરાવા છે જેને અંગ અડાણે મૂકી અને દાણા લાવેલા છે અને સંતોને જમાડેલા. એવા આપણા ઇતિહાસમાં આવા સંતોના નામ બોલાય છે કે એ જેસલના ઘીરે તોરલ, હા. જેસલ હાજર નહીં અને સંતો આવેલા એટલે સતીરા ન્યાયથી અંગ અડાણે મૂકીને દાણા લાવેલા હા અને સંતોને જમાડ્યા હતા. સંતોએ જમીન વિયાઈ ગયા. પણ કહેવાય છે કે સંતોનું ખાધેલું નિષ્ફળ નથી જાતું. નથી જાતું. તો કે એની અંતર આત્મા એને આશીર્વાદ દે તારું ભલું થાય છે. તેથી કહે છે ને કે એ જેસલ આવ્યા અને હોળ શણગાર સજી અને જ્યારે બારા નીકળ્યા ત્યાં જેસલ નવાઈ લાગી જેસલને કે સતી આ હું હા આ ક્યારે તમારી માથે આ વસ્ત્ર નથી અને આવા હોળ શણગાર સજી આ ક્યાં કે મારે જવાનું છે હું બોલીએ બધા કાંઈ આપણે કીધું તમે આદે નહોતા, સંતો આવ્યા હતા અને કાંઈ ઘરમાં હતું ને. તેથી સદીરાના અહીંયા જઈ સીધો લેવા. તેથી એને કીધું કે ભાઈ તમે અડધી રાતે આવજો હોળ શણગાર સજીએ તો જો એટલું સીધું લઈ જાઓ. એટલે પછી તો કાંઈ મારી પાસે બીજી વસ્તુ હતી ને એટલે આ અંગ હટાણે મૂક્યું છે અને એના બોલ પ્રમાણે મારે જવું જોઈશે. કારણ કે આ વરસાદ વરસે છે અને આ કાદવમાં આ તમારા પગ બગડ છે તો હાલો મારા ખંભે બેસી જાઓ. અને એ જેસલ કહેશે ખંભે બેસી અને સતીરાના ઘેરે લઈ જાય છે ત્યાં સતીરો ઝાડી ભીરીને તોડે છે કે તમારા પગ બગડ્યા છે તેમ પગ ધોઈ નાખો, કાદવમાં બગડ્યા છે. પણ કે કાદવમાં નથી બગડ્યા, મને જેસલ મૂકવા આવ્યા. ત્યારે નહીં મૂકવા આવ્યા છે ત્યાં સતીરાના ગાઢ મોકળા થઈ ગયા કે મજુ જેસલ આવ્યા હોય તો પૂરું આપણું. હવે તો આવી જ બીનું. એટલે કહે છે કે ભાઈ જેસલ અહીંયા નહીં આવે. એને હું હેઠે ઊભા રાખવાનું કીધું છે કે હમણાં હું આવું એટલે આપણે આવ્યા જઈશું. તેથી એ સજીરાને કે સજીરા આ બે ને હાથ માસથી પીનો અને આ કોઈથી કાયમ ટકવાનો નથી. આ તો એક માયા છે અને એ માયા હંકેલાઈ જાય છે ને તેથી આપણું કાંઈ હાલશે નહીં. પણ અત્યારે આપણે આ જે કાંઈ કાયાનો કરાવ કોઈ લઈને બેઠવું હોય તો કાં દેહ અભિમાન જ છે ને બીજું શું. જ્યારે દેહ અભિમાન મુકાય છે તેથી હાસી વાત સમજાય છે. આ જેસલ
આ કેટલા આને હિંસા કરી હા આ કોઈને નમતું જોખ્યું નથી જેને મોતની બીક નથી એવા જો આવા સંતોના શરણે થઈ જતા હોય તો સીધીરા તારું કાંઈ કીધું તું તો એક વાણું તો આવા મદદ મૂક્યા હોય જો એ પ્રભુના શરણે થઈ ગયા હોય ને તો આપણું કાંઈ ન હાલે તેથી એ સિદ્ધિરાને એ લાગી ગયું તો એને ભક્તિ સ્વીકારી હતી અને એને કેસક ભેગ પહેરી લીધા અને એની જે કંઈ માલ મિલકત હતી એ કે ખુશીથી લઈ લેજો સાધુને જમાડજો પોતે જ એમાં ભળી ગયો બરાબર ને એ પોતે જ એમાં ભળી ગયો સાસઠિયાજી હા એક સત્ય જો ત્રણના તાર્યા હોય તો એ શક્તિ છે પણ અત્યારે માણસો એને માયા દેખાય હકીકત શક્તિ ના ના હે ઈ શક્તિ સત્ય છે કે શક્તિ છે શિવ શક્તિ છે તો આ ઉત્પત્તિ થાય બરાબર ને શિવ શક્તિ ન હોય તો હોય જ ક્યાંથી હે આપણા મા બાપે આપણને આ દુનિયા દેખાડે છે દેખાડે બરાબર ને હા આપણને મોટા કરવામાં એને મોટો ભાગ ભજ્યો ઉપકાર જ કર્યો આપણે એમાં માના તો અગણિત ઉપકાર એટલે જ કીધું છે ને કે ભૂલો ભલે બીજો બધું મા બાપને ભૂલશો નહીં કદાચ ભગવાન ગુરુ કે માતાજીઓ બધાને ભૂલી દેજો પણ મા બાપને ન ભૂલશો કારણ કે દુનિયાથી એને જ દેખાડે પછી કોઈ એવાય છે કે તે મા બાપને કોને ઊભા કર્યા મા બાપને એના મા બાપે ઊભા કર્યા ખેડૂત મૂળ તો શિવ શક્તિનો આવે ને શિવ કે શક્તિ ઉત્પત્તિ શિવ શક્તિ ને આપણા વેદો એ વાત કહી દીધું હા. કે ઉત્પત્તિ શિવ શક્તિ ને અહીંયા તો આપણે માનવું જોવે ને તો હવે આમાં ગરવ કર્યા જેવું ક્યાં છે નથી તો હવે એવા જો મૂળદાસ એ ઘર બહાર છોડીને નીકળી ગયા અને એ અમરેલીમાં એ ઝોપડે વાળાયો હોય અને કહેવાય છે ને કે ન હોય ને તો માગી નહીં લાવતા લાવતા જેથી દેવીદાસ બાપુને અહીંયા પદભે કાંઈ નહીં એ ઝૂંપડે વાળાને બેઠા તેથી એ ટુકડા ઉઘરાવી અને એ આ સંતો ભક્તોની સેવા કરતા રોગી રક્તપિત્તની સેવા કરતા એને કંઈ સેવા કરાવી નથી એને તો સેવાયું જ કીધી હવે આ વસ્તુ જેને સમજાય એના માટે છે બાકી એ મોળદાસને જ્યારે ધ્યાન પડ્યું કે આ ભાઈ કુએ ફરવા કેમ જાય એ જ્યારે એને આવ્યો કે મધુ આ કુવા પર દોડી જાય એટલે એ રોકી રાખ્યા દોટ મૂક્યો અને બાવડું પકડી લીધું અરે બેન દીકરી તો આ શું કરે આ અવતાર મનુષ્ય અવતાર વારે વારે મળતો નથી અને તને મળ્યો છે કે બધે ભાગ્ય મનુષ્ય તને પાવા તો દુર્લભ હરી ગુણ ગાવા આ હરીના ગુણ ગાવા માટે આપણને આ મનુષ્ય દેહ મળ્યો છે અને આ દેવથી દુર્લભ એવો મનુષ્ય દેહ જો મળ્યો હોય અને આમ આપણે જો આપઘાત કરી નાખીએ પણ બાપુ કે જીવાય એવું નથી પણ કે છે શું વાહ કે મારા પેટમાં બાળક છે હા બરોબર ને નામ એનું દેવાય એવું નહીં હું વિધવા ભાઈ છું કાલે આ દુનિયા કઈ દ્રષ્ટિ જોઈ છે નહીં એટલે જીવાય એવો છે આમ અરે બેટા નામ દઈ દેવાય ને જે હોય એના બાપનું નામ કે નામ દેવાય એવું નહીં નથી તેથી કીધું કે દીકરી બટા મારું નામ દીધું કહેજે કે આ મોળદાસનું બાળક તો એ સંત કહેવાય ને ઈ. હવે બોલ કેટલો વિચાર તો કરો અત્યારે તો ખોટું કીધી અને છતાંય દબાણથી એ પહેલાં યુદ્ધ હતું તો જેને જે દીકરાનો બાપ હતો એનું નામ દેવાય એવું નથી એટલે આવા સંતો માથે ઢોળ્યા છે બાપા અને એટલે જ કીધું છે ને કે વેણ કવેણ તો મારા સંતો ખમે અને તેથી એની દિશા હું થઈ છે એ બાળકનો જલમ થયો ને એ તો બાકી ન આવ્યું જે કોઈ અહીંયા એના આશ્રમે બેહવા આવતા એ બંધ થઈ ગયા કે આ બાવલિયા આશ્રમ લઈ ગયો આ બાવલિયા તો અહીંયા
જગ્યા ભ્રષ્ટ કરી નાખી. તેથી દેવીદાસ બાપુ માથે ઈ જ થઈ હા એ જ છે. કે હવે એને તો જગ્યા અભરાઈ દીધી. સાંઈ રક્ત પીત્યા મળ્યો ભેગા કરવા અને આવો બધો એને તો આખો આ જગ્યા અભરાઈ નાખી છે. તેથી સંતોએ આ ખીમા છે અને એ બાળકના જલમ થયા અને જ્યારે એને કાંઈક નાવા ધોવા થાય અને તેથી એ જોગીરો એ પાવણું હલાવતો હોય તો એ દુનિયા એની માથે કેટલું બોલ્યું. એ ફરિયાદ છે રાજા પાસે ગયો કે આપણા ગામમાં ઓલો મોરદાસ જો ને એના તો અત્યારે માણસ કીધું છે નવા છોકરા હિંસકારો અને તેથી કહેવાય છે કે ભાઈ એવો આપણા રાજમાં જો રોજિયરા આવા ફતવા કરતા હોય ને તો એના ગધાડા બેહારો હવા માથે મુંડન કરો ખાવડાનો હાર પહેરાવો. અને તેથી કહે છે એ મોરદાસને અમરેલીની બજારમાં એનો ફુલેકો ફેરવું તો હવે વિચાર કરો કે મોઢો કરાયો આવડો મોઢે ગધારે બેહાર્યા ખાવડાનો જોડાનો હાર પહેરાયો અને એમાંય બાકી રહી લે છે ને તે પથ્થર મારો પીરેલો માથે. હા એને માથે પથ્થર ફેંકેલા. કોણ ભગવાન બસાવવા આવ્યો એને? ન હોય કોઈ અમરેલીમાં એવો નહીં હોય હાસો માણસ કે આ ન હોય કે આ ન હોય આ ભગત માથે આવું તમે ન કરો. ખોટું આ ન ચડે. હા આની પૂરી તલાશ લ્યો પણ તલાશ લેવાની ક્યાં કોઈને ટાઈમ જ નથી. અત્યારે હાલ એનું એ હાલી રહ્યું બાકી ખબર નથી લેતો. ના જે ગુનેગાર છે એ છૂટે જાય, નિર્દોષ છે એ પૂરે જાય. આ જ હાલી રહ્યું છે પહેલાંથી આ હાલ્યું. સતયુગમાં આ કપટ તો હતું જ. હતું હતું. તેથી વિષ્ણુ ભગવાને કહે છે કે વરંદાના સગી ને તેથી એને જાલંધરનો રૂપ લીધું. ઇન્દ્ર રાજાએ અહલ્યાના સગી ને હા તેથી ગૌતમનું રૂપ લીધું. આવા નખરા કરેલા છે દેવોના એના ઇતિહાસ પડ્યા છે. એટલે જ્યારે કૃષ્ણ ભગવાને વિદાય લેવાનો ટાઈમ આવ્યો કે ગોત્યો હા કે હાલો હવે બધા વૈકુંઠમાં અમર નહીં થાય. મારું વનરા વંશે રૂડું વૈકુંઠ નહીં આવું કે કેમ કે વૈકુંઠના લોક છે કુડા. જો સતયુગમાં આવા કપટ હોય તો અત્યારે એનો જૂથ બળ વધી ગયો. બરોબર ને? અત્યારે એ નથી કહેતા કે ભાઈ પાખંડીનો જૂથ બળ વધે. એનો જૂથ બળ અત્યારે વધી ગયો છે. ત્યાં આટલા હતા તો અત્યારે શું ન હોય? અત્યારે એથી વધ્યું વધવા ને હોય વધ્યું હોય. તેથી જો રામને એને હિખે ન રહેવા દીધા હોય, રામ જેવાને હિખે નથી રહેવા દીધા. અહીંયા એક ધોબી જેવા ધુતારા બોલી ગયા હોય કે હું રામ જેવો નથી, પણ ભાઈ તું રામ જેવો ક્યાંથી થાય? અને જો આવા મેણાના માર્યા જો આ બે માણસ ભેગા ન બેવા દીધા હોય ને તો એની દુનિયા છે. દુનિયામાં બધું છે. શું કે જગત છે ને, જગત મિથ્યા છે, બ્રહ્મ સત્ય છે. બ્રહ્મને વેતાને કોક જાણે છે, બધા નથી જાણતા. તેથી મૂળદાસ માથે હું થઈશ. હવે કહે છે કે જામનગરના જામ સાહેબે એને કંઠી તોડી નાખી. વાત મળે ને તેથી કે કંઠી તોડી નાખી હતી કે આવા ગુરુ ન હોય. અને તેથી કોઈ બીજા ગુરુને ધારણ કરેલા અને એ મૂળદાસને ખબર પડી જાય કે મધી ભારે કરી. બીજા તો કદાચ આપણો વિશ્વાસ ન કરે, પણ હવે આપણે સમજાવેલા જો એ આપણા થઈને બેઠા હોય, એ જો આપણે કંઠીઓ તોડતા હોય ને તો હવે એને તો કરી બતાવવું જોઈશે. ત્યાં તો પ્રમાણ આપવું જ જોઈશે. અને તેથી કહેશે કે મરેલી મેળવી ખોઈમાં નાખી અને તેથી એના ગુરુને હાજરીમાં કીધું કે હા રામ સાહેબ કે હા ગુરુ કીધા ને કે હા હવે આના બાપા કહો કે આ મેંદડીને હજીવન કરો. આના બસોળિયા વાટ જોવે. આના બસોળિયા વાટ જોવે. આને હજીવન કરો. તેથી એના ગુરુ આગળ હયા ત્યાં એવું કીધેલું મૂળદાસને કે
મૂળદાસ આ મરેલી હજીવન નો ન થાય. તો કે થાય આ સદગુરુને સામે મરી ગયેલો હતો એને કેમ તે બેઠો કર્યો? આ બિલાડી જીવ છે કે નહીં એ નક્કી કરી દો એટલે મારે બસ. બસ. એ કે મરેલામ જીવ ન હોય. અરે કે આ દેહને આ મીંદડીને તમે બાળી દીશો ને તો જીવ નહીં જાય. નહીં જાય. કે કેમ જીવ તો આવે ને જાય કે જીવ આવે જાય એવો જ નહીં. એ તો ખબર નથી ત્યાં સુધી આપણને જીવની ખબર નથી એટલે કેવી છે કે જીવ આવે છે ને જાય. મરી ગયો એટલે જીવ વિયો ગયો. પણ જીવાતમાં જેને કીધો છે ને મલિનતા છે, જીવાતમાં એટલે મલિનતા એટલી. જ્યારે શુદ્ધાત્મા નક્કી થાય જાય તો એ પોતે જ કહેશે કે જીવ આવે નહીં, જીવ જાય જાય. હકીકત જીવ કહેવો કોને એ જ ખબર નથી પછી શું કહેવાના છે. એટલે આ મીંદડીને કદાચ તમે બાળી દો ને તો એમાં જીવ નથી જવાનું. નથી જવાનું. તો કે એ આત્મા છે, જીવાત્મા છે. આવા જ્યારે ભેદ ખોલાણા ને તેથી એને સ્વીકાર કીધો હતો ના ના બરોબર છે. આ એક ઝુકતી મુક્તિ છે ગુરુની. મરી અને બેઠા કરવાની એક ઝુકતી મુક્તિ છે. જે ગુરુ સાણે મરી ગયા ને એના મત જેવા કીધા. એના પછી મરવાની બીક ન હોય, ક્યારેય મરવાની ન બીક હોય. અને મરેલાને કોણ મારી શકે? એ આપણા સંતોની વાણી છે કે મરેલાને મારી શકે નહીં કોઈ. એટલે જે મરીને જીવતા હોય ને એના મત જેવા કીધા. એ મરીને હજીવન થયા છે. બાકી કુદરતના નિયમ બહાર કોઈ દી કાંઈ થાય નહીં. તેથી કહેશે ને મૂળદાસના સહનમ પડવું પડ્યું તો કે મારો જો તમે આવી જાત સારું કર્યું ને મને તો આવા પાખંડી મળી જ તા. એટલે અત્યારે ઘણાય ગુરુ ફરે છે એવું આપણે નથી કહેતા. પણ ગુરુ તો સોડાવે જ બંધન કરે. બીજે આવજો ને પુણ્ય આવજો ને ગુરુવારે આવજો ને આ તો એક બંધન થયું. અરે બાપા આત્માની ઓળખાણ કર્યું એ જ કરાવી દો. પછી તો ઓલા મટી જાય એના. પછી તો કંઈક ધંધો કરવા દો વાલા. આ ભટકાવીને મારશો તમે તો પહેલાં સારું હતું. આ સોરાશી બરોબર હતી, કાંઈ બીજી જ માથાકૂટ નહીં. આ તો 85 જગાડે ભાઈ. ઓલા ધોળા મીઠ્યા નહીં ને આ વિદ્યા ગુરુના હે મેળાવો કરવો છે, ભજન કરવા છે, આપણે તિથિઓ ઉજવીએ છે, ગુરુની તિથિ ઉજવવાની. એટલે ભાઈ ગુરુ મિત્રાય એવો છે, કાંઈક તો વિચાર કરો. જેને સદગુરુ આપણે કહેવી છીએ એની જય બોલવી છે. ગુરુ જાણવા જેવો થવા જેવું કાંઈ છે નહીં. મળે જ આવે એમાં કદાચ નિધિના પાણી થઈ ગયા મળી જાય થઈ ગયો થઈ ગયા મળે જ આવે એમાં. એ કંઈ નવું કરવા જેવું કાંઈ છે નથી. અને ગુરુ તો શિષ્ય જ કરે ને. ગુરુને કહે કોને એને? શિષ્ય ગુરુ. શિષ્ય ગુરુ. શિષ્ય ગુરુ નામ કીધા. જ પડે શિષ્ય. શિષ્ય જ નામ પડે ગુરુ. હા. એટલે શિષ્ય તે ગુરુ થાય છે, બેટા જ બાપ થાય. હા. બેટકે જન્મો બાપ કીધું ને કીધું. કે કસંબો એવો સુન્યો બેટકે જન્મો બાપ. એટલે એમ બેટે થાય કેડે એના બાપ કે કા બેટો થાય તો એ બાપ કે. હા, એ બાપ કે. હા એટલે જલામ તો એ કરે છે. બાપાને કંઈ એમ છોકરા વિના કોને એને બાપ કી છે? ગુરુ વિના શિષ્ય વિના એને ગુરુ કોણ કહે છે? કોણ કે? પણ આ તો ઉલટું થાય કેવું છે બધું. જેને જેને સદગુરુના શરણે શિર સોંપ્યા છે બધા શિષ્ય. શિર સોંપે એ શિષ્ય. શિષ્ય. ગુરુ સર્વનો એક છે, સદગુરુ એક જ છે. સત્ય કાંઈ જુદા જુદા હોતા નથી. અને જેને આવી ભાન થઈ જાય છે ને એ જ આ બંધનમાં છૂટ્યા. બાકી દેહને જે પકડીને ગુરુ પકડીને બેસી જાય છે ને, ગુરુને માને માનવી દેહ થકી કરે વ્યવહાર, પ્રીતમ કે ફરે નરકમાં સંશય નહીં લગાડ. જો આ દેહને કોઈ ગુરુ માની લેતો હોય ને તો સીધો નરકે જવાનો. તો આ દેહ વ્યવહાર નથી થતા.
પૂંજા થાય છે પગ ધોઈને પાણી પીવાય દેહ વ્યવહારની તે શું છે? જે વિધિ છે વિધિના પગ ક્યાં ગોતવા જઈશું? જે ઘાટ જ નથી, દેહ જ નથી, તો એને પગ ક્યાંથી હોય? પણ સમજાતું નથી. અત્યારે ઘણા કહે છે કે ભાઈ ગુરુ કોઈ વ્યક્તિ નથી, એવું કહે છે, પણ હજી આ પૂજા પાઠમાં છૂટા કરાવતા નથી. એ તો સારું જ છે હજી. ભાઈ આ ભાઈ તો આ બધા સંતો બધા એ જ કરાવે, પોતાના પગ ધોઈ દઈને પાણી પાઈ દે. દેવદાસ બાપુ તો એ રોગ્યા ન પાણી પાઈ દે, પગ ધોઈને કે પાણી પી લો, આગળ તમારે બધા દરદ મટી જાય છે. પણ એમ કઈ દરદ જાય નહીં બાપા, એની સેવા કરી છે. રક્ત પીત્યા લીમડાના પાનથી એની સેવા કરી છે, એના હાથ પગ ધોયા છે. આમ સંતોએ એને સંત સેવા કરે, એને સંત કીધા. સેવા કરાવે એને કોઈ દી સંત કે કહેવાય નહીં. હવે આવી આપણા સંતોએ આપણને પીઠી દીધું, છતાંય આપણે ઊંધા ભટકવી છીએ. તો વાંક કોનો? આપણે જ આપણા પગમાં કુવાડા મારી છે. આમ સંતો એમ કહી જશે કે ગુરુનો વાસ રહ્યો ને એ સસરાસરમાં છે. હા, અને એ દેવીને દેવતા એનું ધ્યાન ધરીને ઊભા. હા તો બરોબર, આધાર બધા એનો જ લીધો. સસરાસર એટલે કોઈ જગ્યા બાકી બાકી નહીં. નહીં. અત્યારે ઘણા એમ કે ક્યાં છે આંગળી મૂક્યો, હા. એટલે ભાઈ ક્યાં નથી, અહીંયા તો આંગળી મૂક્યા અહીં નથી. જો હાલ ઓખું કીધું હણો મારો વાત અણુ અણુ વાસ છે. તો પછી હવે એમાં ક્યાં આપણે આમાં જોવાનું જ નહીં. અને દેહધારી જે માનતા હોય ને એ આપણી ભ્રમણા છે. સંતો દેહ- એમ કહે છે. પણ દેહ તો વિનાય છે. ગુરુ સસરાસરમાં છે, એની તમને ઓળખાણ કરાવી છે. સસરાસરમાં વાસ ગુરુનો ગુરુ કીધું ને. કીધું જ છે ને. તરે સદગુરુના ધ્યાન, ધ્યાન. દેવી ને દેવતા તરે સદગુરુના ધ્યાન. તો પછી હવે આપણે ક્યાં આ દેહ વળી જાય? આટલું તો સમજાય. દેહને જાળીને બેઠા. આ દેહના વેલીન પણ વિશે ક્યાં આવતી? એ દેહ ક્યાં સુધી ટકશે? એમ હું કહું છું કે ઘાટને આપણે પકડીને બેઠા, પણ ઘાટ રહીશે ક્યાં સુધી? અને એ આ ઘાટ છે એટલે ઘાટ છે ને, ઘાટે ન હોય. ન હોય. આખો આધાર ઘાટના ઉલ્લેખિત છે. આવું જો આપણને સમજાણું હોય તો કોઈને પૂછવાય નહીં જવાનું છે. હું તેમ કહું. હવે જ્ઞાન તો પોતાની પાસે છે કે પોતાના નક્કી થાય છે ત્યાં. ક્યાં તો કહેતી તો આપ જગતથી આવ્યો હવે, હે ક્યાં તો કહેતી તો આ ક્યાંક સાંભળે જાય તો બોલવા મંડાય. આત્મા અમર છે ને, અજર છે ને, અવિનાશી છે ને, અપાર છે ને, તો પછી એવો હોય ધ્યાને વળતો ને. તો ઘાટે હું લેવો વળી ગયા? જો તમને એ નક્કી થઈ છે ત્યાં ઊભા રહ્યો તો જ ક્યાં વાંધો છે કોઈ? પણ અત્યારે તો એ પાખંડ ને પાખંડ, તો કે પાખંડ વિના અત્યારે ભેગું થતું જ નહીં. નથી. એ પાખંડ હોય ને ભેગું થાય. ત્યાં ભેગું થાય, બાકી ભેગું નથી થતું. અને આગલા સંતોના પુરાવા લ્યો તો કયા સંત એવા સંપત્તિવાળા હતા? ના નતા. હે કોઈ એવું ભેગું જ નથી કર્યું. હા, તો એને ભક્તિ કરી, ભક્તિ જ કરી જ નથી. ભક્તિ એને કરી, ભેગું નથી કર્યું મારા વાલા. આ તો ભક્તિ કોને કરવી છે? આ તો ભેગું કરવું, ભજન નથી કરવું, ભેગું કરવું. બાકી નામ એના છે જેને ભેગું નથી કર્યું, ભક્તિ કરી છે. હા. એને આજનું હોય ને કાલની ઉપાધિ ન હોય, એ ભક્તિ કરી શકે. અને છતાં પોતાની લઈ ગયા પોતે લોપે છે. હા. આમાં બીજો કોઈ લોપે નહીં. પોતાને લઈ ગયા પોતે લોપે છે. પોતાના પગમાં જ પોતે કુવાડા મારે છે. એક થઈ ગયો હોય તો પછી દક્ષિણા કોઈની પાસે લેવી તો પોતે પોતાને જ લૂંટે છે. જો જેને સમદ્રષ્ટિ થઈ ગઈ હોય અને એ જો બીજા પાસે લેવાની વૃત્તિ રાખતો હોય તો પોતે પોતાની ક્ષેત્ર.
પોતે જ પોતાનું ક્ષેત્ર છે. સમજણ હોય તો એ પોતાનું જ નક્કી થાય કે આ મારું સ્વરૂપ છે. બરોબર ને? મેં તાને આ જ્ઞાન આપ્યું છે કે બીજો છે નહીં. છે તો બીજો નથી તો આ છેતરવાના ધંધા મૂકી દેવા જોવે. કાંઈ ન હોય ને થોડાક 2-5 હજાર શિષ્ય થઈ જાય ને ત્યાં તો ઓહો ગાડીઓ ફેરવતા હોય બાપા. આશ્રમ નખાણા હોય અને એ આશ્રમ જેવા તેવા નહીં. એ ઇન્દ્રપુરીને લજવે એવા આશ્રમો હોય, જેવા તેવા નહીં. ત્યાં માઇક મસદ તમને જોવાનો મળે. કેમકે એના ટાઈમે એવા ફુવારા હાલતા, એવા પંખા હોય, રથ તજ અહીંયા જોવાનો મળે. એટલી સોપટ આમ થાય કે વાહ ભાઈ વાહ, આ ક્યાં સંતોએ મોજ મજા ને આ ક્યાં પીધું. એ વખતે ઘોડા ગાડીઓ હતી ને રથે હતા, બધું હતું. તો કયા સંતો રથમાં ફેરેલા? હે બીજે પગપાળા ફરીને બીજીને ભક્તિ શીખવાડે. ભક્તિ શીખવાડે બાપા. પણ એને ઘણું બે હોય પણ હોવું જોવા ને. હોવું જ જોવા ને કાંઈ. તો કે એને કોઈ ભેગું કર્યું જ નહીં. કોઈ સંતોએ ભેગું નથી કર્યું. એ ભક્તિ કરી છે. તો કે આશા પૂછને એક નહીં ઓરમાં જેને પાનભાઈ પૂછી આશા પૂછના તો કાંઈ ન હોય, 8 પર આનંદ કરતો હોય. એમ કાલની વ્યાધિ ન હોય ને એ આનંદ કરતો હોય. કાલ કાંઈ નથી એ થોડોક આનંદ કરી શકે, ન કરી શકે. એ જેથી આવે તેથી જોયું જાય છે એમ કે સમજ્યા. તને કે જોયું જાય છે. હવે એ કોઈ વ્યાધિ રાખતા નહોતા. એ સંતોને એના નામ બોલાય છે, એની જય બોલાય છે. અત્યારે તો આપણે એના નામ ઉપર રોટલા શેકવાનું આપ્યું. ધર્મના નામ માથે બોલો. 5 જાત કોઈ આપી ન દે. પણ કાંઈક પડખે રાખવું જ જોવે. વાળું ઊભું કરે છેવટ કાંઈક ઊભું કરી દીધું. અહીંયા ઘોડું બોલ્યું હતું ને અહીંયા આ પાડો બોલ્યો હતો ને આવું કાંઈકનું કાંઈક ઊભું કરી દેલું. અહીંયા આમ હતું. હા, એક ગુરુ મહારાજ ભાઈ અહીંયા હિના આશ્રમે આવેલો. હવે એ ગધાડાની સેવા સાકરી કરીને થઈ ગયું બેઠું. અને એમાં વળે માંદું પડ્યું. પણ ત્યાં ગુરુ મહારાજને બી સેવા કરવાની એની ઉંમર થઈ ગઈ. પોતાનું પોતે નથી કરી શકતા. એમાં આવા ગધાડાની સેવા ક્યાં કરે? એમાં એમ થયું કે હવે એકાદો શિષ્ય આવે ને તો એને હળગાવતો કે બાપા ગધાડાની સેવા કરજે. હવે આ મારા આંગણે મરે તું લઈ જાય સેવા કરીએ. અને શિષ્ય ભટકાઈ ગયો ને આવી ગયો. એટલે કે બોલો ગુરુ મહારાજ શું તમારો આદેશ છે? કે બાપા હવે મારે જ બનતું નહીં. કે ગવા ગધાડાની સેવા કરી દે ને. એટલે વાહ વાહ, હવે મારા આંગણે આ મરે એ સારું ને. એટલે એને દોડીને કીધું વ્યાતું. પણ હવે માંદું હાલે કેટલું? 2-4 કિલોમીટર હાલ્યું પડ્યું ને મરી ગયું. ઓહો, કે આ તો ગુરુ મહારાજનો ગધાડો. હવે આને તો કંઈ ના થોડુંક મૂકીને વ્યૂ જોવાય. એનો તો ગાળ્યો ખાડો પાડો છે કોદાળે તરીકમને લાવીને કીધો ખાડો ને પાવડે દૂધી દીધો. માથે કીધો ઓટો અને કીધો દંડો ધજા ખોરી દીધી. અને મંડે બાપા માનતા આવો. અને અમારે કાંઠો. હવે એમાં કોઈ ભાઈને જમીનનું હાટું નહીં હદતું હોય. કરોડોની આપલે લેવાની જમીન કંઈક લાગી છે ને એમાં આ ભાળી જાય નવું થાનું. એટલે ભાઈ કે અહીંયા કંઈક નવું થાન જ થયું. ઓલા ભાઈ કે હાલના ભાઈ આપણે અહીંયા ટેક રાખી કે ભાઈ જો આ જ જમીનનું હાટું ખરીદી દીધા તો આટલા લાખ અહીંયા મૂક્યું. એટલે એમાં શું કહે? અને કહેવાય બાપા આમ તો એ હાટું ખરીદી ગયું. અને 2 લાખો રૂપિયાની માનતા આવી. આમ દેવળ સણાણા હો કે ભાઈ આ તો ગુરુ મહારાજનું ગધાડું. આ તો કાંઈ
અને ગુરુને ખબર પડે જાય કે મશહૂર શિષ્ય કંઈક ધેતી ઊભું કીધું લાગે કે મળવાત કે જાવું ગુરુ મહારાજ પધાર્યા કે શું આ બધું છે કે ગુરુ મહારાજ આ તમારું પધારું મારું નથી તમે હોય તો અહીંયા પૂછ્યું તમે ગયું બોલો હવે મારે શું કરો મને એમ થયું કે આ ગુરુ મહારાજનું ગધાવલ આને કાંઈ આમ મૂકીને વ્યૂ ન લો લાવીને આને ભંડારતો લો ભંડારતો ત્યાં ભૈયા કીધું પડઘાવાળાએ કે ભાઈ પાણે પાણે સગવડતા આવી તમારે કદાચ માથે કોઈ ઓટો કરવાનો કંઈક કરવું હોય કીધું વાળો એટલે મેં આ ઓટો કર્યો અને બનવા કાળ ધજા ખોડી અને આ ભાઈઓ કંઈક જમીનના હાટા બારામાં લાખો રૂપિયા એ મૂકતા હવે હું મારે કરું બોલો તે આશ્રમ બાંધ્યો અને આ ગુરુ મહારાજના ગધાડાના નામ ઉપર આમ જો આપણું આવ્યું ગયું એટલે આમ ઘણું હાલે છે એવું આપણે નથી કહેતા પણ મળી તો ગુરુ મહારાજનું ગધાડું એ નામ ઉપરથી કે આંક્યું અને બોલો બોલો હવા એટલે બને છે આવું એમ કોઈ કહેવાનો અર્થ કોઈ આ તો એક દ્રષ્ટાંત છે કે કોઈ વળે એમ પૂછે કે કયા ગામ બીની ગયું દ્રષ્ટાંત કોઈ કામનું ન હોય એ સત્ય હકીકતમાં આવે બધું આપણે આખી સત્યનારાયણ ભગવાનની કથા જેને સાંભળી છે એમ ખબર છે કે એક કઠિયારો હતો ભાડા વેચી ખાતો એ કથા થતી એટલે અહીંયા ભાઈ ઊભા રહ્યા ને એને મનમાં સંકલ્પ કર્યો કે મને જો સત્યનારાયણ ભગવાન કંઈક લાભ આપશે તો હું કથા કરી અને એ ભાડો વેચ્યો ને બમણું ધન આવવા માંડ્યું અને પછી એ કઠિયારે કે કથા કીધી કે કલાવંતી કે સાધુ વાણિયો લીલાવંતી એનો રમાય આના નામ ઠામનું હોય કઠિયારો કયા ગામનો હતો શું એનું નામ હતું એ કાંઈ ન હોય એટલે આમ હાલે એમ દ્રષ્ટાંત એક હોય ને અને એવું કહેવાનું છે કે જે સત્ય હકીકત નથી ને એ તો એક દ્રષ્ટાંત છે અને અમુક આપણા સંતોના આ બધા પુરાવા એના છે કે મનસા મારો નહીં કોરક જાગતા નહીં શેવ જાગતા નહીં શેવ તને મળે નિરંજન બરાબર પથ્થર પૂંજે હરી મળે તો મેં પૂંજું દીધી આ ગોરખના શબ્દ જો આમ ભગવાન મળે જતો હોય ને તો કોઈ દુખ્યાની સેવા કરે નહીં બધા પૂજા જ કરવા માંડે હે પૂજાથી જો આ પાક નિપજતા હોય તો આપણે સાંઈ બેઠા ધરતીમાં તેની પૂજા કરવી જો પાક નિપજતો હોય તો આપણે એ તડકાની મહેનત નથી કરી બરાબર ને તો બધાને અઘરું જ પડે છે પણ એમ પાક નિપજતા નથી પૂજા કર્યા તો પતી જતો આપણે એ કર્યું કદાચ માનતા કર્યા થઈ જતો તો માનતા કરીને બે રહેવી વિશ્વાસ રાખીથી થઈ જતો વિશ્વાસ રાખીને બે જવી એ કરવું જોવે આખો દી પાણી કરો તરસ કોઈ દી મટે નહીં પીવું જોવે પીવું પડે આખો દી ભૂખ કરો ભૂખ કંઈ ભાંગે નહીં એને રમવું જ જોઈશે પૂજાનો કોઈ મતલબ નથી ને પાખંડ ચાલુ થાય છે પૂજાથી ન ચાલુ થાય પૂજા કરે તો જ કાંઈક મૂકે ને કેડે દક્ષિણા આવે છે આમાંથી જાગી જવાનું છે આમાં જે જાગી જાય એ જ પામી જાય ભાઈજી તો લોલમલો લાગ્યું જ જવાનું છે તો આજે એનાથી ચાલ્યું જ આવે સત અસત તો હોય જ તે સુખ ડાબું જમણું એ બે ડાબું જમણું સત અસત તો હોય જ તે અંધારું પ્રકાશ તો હોય જ તે તો જ નામ પીડ્યા હોય ને અંધારું પ્રકાશ સત્ય ન સત્ય એ તો ડાબું જમણું આજે જ જવાનું આવું છે આમાંથી જે રાગી ગયા ને એ જાગતા નથી સેવો એને સેવો આમાં જે રાગી ગયા છે ખોટી ભ્રમણા કોઈ અંધશ્રદ્ધા છે આ બધામાં જે રાગી ગયા છે ને એની વાત કરી છે એ જાગેલા નહીં કે તમે સેવો એટલે એને મળો બીજો કાંઈ અમારા સંતોને કહેવાનો ભાવ થઈ જ છે તો કે આવું તો
દરેકમાં કીધું છે. ગંગા સતીમાએ દુનિયા સુધી કહી દીધો છે, અંતકરણમાં પૂજાવાની આશા કરે એને હરિનો સંગ ન લાગે. આશા નથી કરવાની, એનો બદલે મીઠા પૂજાઓ આવે. એ તો સદગુરુ નારાયણ